વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠની આજે વાત કરવાના છીએ. આ પાઠમાં આપણે ભારતનું જે સ્થાન છે દુનિયામાં, એની જે નીચેની જમીનની ભૂસ્તરીય રચના છે, એનું જે ભૂપૃષ્ઠ છે, એ ભૂપૃષ્ઠની ભાગ 1ની વાત કરવાની છે. આપણે જાણીએ છીએ કે વિશ્વના દેશોમાં ભારત જે છે એ ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. એક વિશાળ દેશ છે અને સિંધુ ખીણની સંસ્કૃતિ એ દુનિયાની સૌથી પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. એની સાથે સાથે ભારત છે એક લોકશાહી દેશ છે, જે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. આપણે જાણીએ છીએ કે ભારતની જે સંસ્કૃતિ છે એ સમન્વયકારી સંસ્કૃતિ છે અને દુનિયાની બહારથી આવનારી જેટલી પણ જાતિઓ પ્રજાતિઓ, ઇવન આક્રમણકારીઓને પણ એને કોઈ પણ ધર્મ જાતિ કે કાંઈ પણ જોયા વગર એ પ્રજાને તરછોડી નથી. બધા માટે એને પોતાના દ્વાર જે છે એ ખુલ્લા રાખ્યા છે. આપણે સર્વધર્મ સંભાવમાં માનનારી, દરેક જાતિ પ્રત્યે સંભાવ રાખનારા લોકો છીએ અને એટલે જ ભારત જે છે દરેક સંસ્કૃતિનું એક સમન્વય તીર્થ બન્યું છે. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ ભારત ઉપર આવી છે અને છતાં એને પોતાની પ્રગતિ અને પોતાનો વિકાસ છે એ સતત ચાલુ રાખ્યા છે, અવિરતપણે ચાલુ રાખ્યા છે. ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં મિત્ર ખાલી એના લોકો જ નહીં, પરંતુ એનું જે ભૌગોલિક સ્થાન છે, એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, એને પણ ખૂબ મોટો ફાળો આપ્યો છે. આ પાઠમાં આપણે એની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, ભૌગોલિક જે સ્થાન છે, એની આપણે વાત કરવાના છીએ. સૌથી પહેલાં આપણે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર કેટલો છે એની વાત કરીએ તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. આપણે હવે જોઈએ કે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ એટલે શું છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આ જે વચ્ચેની જે રેખા હું દોરી રહ્યો છું, એનો આ ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ છે, આ ભાગ જે છે એ દક્ષિણ ગોળાર્ધ છે. મિત્રો, એની વચ્ચેથી પસાર થતું આ 0 અક્ષાંશવૃત્ત, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ, આ 0 અક્ષાંશવૃત્ત, એની નીચેનો જે ભાગ છે એ ભાગને આપણે પશ્ચિમ ગોળાર્ધ અને ઉપરનો જે ભાગ છે એને આપણે પૂર્વ ગોળાર્ધ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, હવે આપણે નીચે જોઈએ તો તમે સમજી ગયા હશો કે ભારત જે છે એ ઉપરના ભાગમાં અને ઉત્તર દક્ષિણમાં એ ઉત્તર ભાગમાં આવેલો છે અને એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. તમે જોશો તો એ દક્ષિણ ભાગમાં એ જે વ્હાઇટ કલરમાં દેખાય છે એ ભારત છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વ્યાપ જે છે એનો અક્ષાંશીય વિસ્તાર 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશવૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે ભારત જે છે આવેલો છે. ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે કે 23.30 ઉત્તર અક્ષાંશવૃત્ત જે છે એને આપણે કર્કવૃત્ત તરીકે ઓળખીએ છીએ. એ ભારત દેશને ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગોમાં વિભાજિત કરે છે. એનો ઉત્તર ભાગ જે છે વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલું છે, એટલે વધારે પહોળાઈ ધરાવે છે. અહીં વિશાળ મેદાનો અને હિમાલયની પર્વત શ્રેણી જે છે એ ઉત્તર ભાગમાં આવેલા છે. કર્કવૃત્તથી નીચેનો જે ભાગ છે, જેને આપણે દક્ષિણ ભારત કહીએ છીએ, એક ત્રિકોણ આકાર ધરાવે છે અને દક્ષિણ તરફનો ભૂભાગ જેમ આપણે દક્ષિણ તરફ જતા જઈએ એમ વધારે સાંકડો થતો જાય છે. મુખ્યત્વે આ જે ભાગ છે એ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે અને તેના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સાંકડા મેદાનો જે છે એ આવેલા છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા, એટલે કે 30 જેટલા છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એટલે ઉત્તરથી દક્ષિણ એની જે લંબાઈ છે એ 3214 કિલોમીટર છે. જ્યારે પશ્ચિમ એટલે કે ગુજરાતથી શરૂ કરી અને પૂર્વમાં અરુણાચલ સુધીનો એનો જે વિસ્તાર છે એ 2933 કિલોમીટર છે. એટલે કે બંનેના અક્ષાંશીય અને રેખાંશીય તફાવતને કારણે પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળો જે છે એ પ્રમાણમાં ઓછી
લંબાઈ ધરાવે છે. તેમ છતાં પણ આપણા પશ્ચિમ અને પૂર્વના જે સ્થળો છે એના સ્થાનિક સમયમાં લગભગ 2 કલાક જેટલો તફાવત આપણને જોવા મળે છે. આ સ્થાનિક સમયમાં તફાવતનો અર્થ શું છે? તો કે જ્યારે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે, એટલે કે સૂર્ય ઉગે છે, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ રાત બાકી હોય છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે અરુણાચલમાં 5 વાગે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે હજી આપણે અહીંયા રાત હોય છે. એ જ સૂર્ય ગુજરાતના પશ્ચિમ ભાગમાં 7 વાગે ઉગે છે. એટલે કે બંને વચ્ચે 2 કલાકનું અંતર આપણને જોવા મળે છે. મિત્રો, આના કારણે આપણે ભારતની એક પ્રમાણ સમય રેખા બનાવી છે. હવે પ્રમાણ સમય રેખા એક એવી રેખા છે જે આપણા અહીંયા ભારતમાં 82.30 પૂર્વ રેખાંશરૂપ છે. એ ભારતની પ્રમાણ સમય રેખા છે. એટલે પ્રમાણ સમય રેખા ભારતના મધ્યમાંથી પસાર થાય છે અને એ સમયે સૂર્યની જે સ્થિતિ હોય છે એ જ ભારતનો પ્રમાણ સમય ગણાય છે. એટલે કે દાખલા તરીકે ત્યાં દિવસના બપોરના 12 થયા હોય તો ગુજરાતમાં પણ 12 થયા હોય છે અને અરુણાચલમાં પણ 12 જ વાગ્યા હોય છે. એ 5 રાજ્યોમાંથી પસાર થાય છે અને ત્યાંનો જે સ્થાનિક સમય છે એ જ ભારત આખાનો સ્થાનિક સમય ગણાય છે. મિત્રો, તમે ભારતના નકશામાં તમે જોઈ શકો છો, એમાં ભારતનું ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અંતર જે છે એ આપેલું છે. ભારતમાંથી પસાર થતી જે કર્કવૃત રેખા છે એ આપેલી છે અને એની સાથે સાથે ભારતની પ્રમાણ સમય રેખા પણ આપેલી છે. તો મિત્રો, અહીંથી લઈ અને અહીં સુધી ભારતનો જે કુલ વિસ્તાર છે એ 2933 કિલોમીટર છે. અહીંથી લઈ અને અહીં ઉત્તર સુધીનો વિસ્તાર છે એ 3214 કિલોમીટર છે. આ છે એ ભારતની પ્રમાણ સમય રેખા છે અને આ જે છે એ ભારતમાંથી પસાર થતું કર્કવૃત છે. મિત્રો, આપણે આગળ વધીએ તો ભારતનો કુલ જે વિસ્તાર છે એ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જ આપણે જોઈએ તો ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. ભારત વિશ્વના ભૂમિભાગના કુલ જે ક્ષેત્રફળ છે એનું માત્ર 2.42% ધરાવે છે. વિશ્વના જે 6 દેશો ભારતથી મોટા છે તે અનુક્રમે રશિયા, કેનેડા, US, ચીન, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા છે. મિત્રો, ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તેની ઉત્તરમાં ઊંચી વિશાળ પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી લઈને પૂર્વ દિશા સુધી પથરાયેલી છે. તેના કારણે તિબ્બત, ચીન જેવા આપણી પૂર્વ, પશ્ચિમ એટલે કે ઉત્તર તરફ આવેલા જે દેશો છે ત્યાં આવન જાવન માટે આપણે કેવલ ઊંચાઈ ઉપર આવેલા જે પર્વતીય ઘાટ છે, પર્વતીય રસ્તાઓ છે, એના દ્વારા જ આપણે ત્યાં પહોંચી શકીએ છીએ. દક્ષિણ ભારતમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આવેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને ભારતીય સમાજમાં એ ભળી ગયા છે. મિત્રો, અહીં આપણે વિશ્વનો જે નકશો છે અને ભારતમાંથી પસાર થતા જે માર્ગો છે એની આપણે ટૂંકમાં તમને વાત 2-3 વસ્તુની કરી દઉં તો અહીં જે છે ભારતમાંથી પસાર થતો આ જે માર્ગ છે એ માર્ગ અહીં સુધી યુરોપ સુધી જાય છે. ત્યાંથી લઈને અહીં આ પશ્ચિમ એશિયા સુધી જાય છે. ત્યાંથી લઈ અને અહીં આવેલી જે મલાક્કાની સમુદ્રધુની છે ત્યાંથી લઈને પેસિફિક મહાસાગરમાં આગળ વધી અને એ ઓસ્ટ્રેલિયા વગેરે દેશો તરફ એ જાય છે. આપણે એની વાત કરીએ તો ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ ઘણું છે. જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં આ સમુદ્રી માર્ગો જે છે એને ખૂબ મોટું યોગદાન આપ્યું છે. હિન્દ મહાસાગરના ઉપરના ભાગે, ટોચના ભાગે શીર્ષસ્થ સ્થાને ભારત આવેલું છે અને પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે.
પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈપણ દેશની તટીય સીમા ભારત જેટલી મોટી નથી. ભારતના આ મહત્ત્વના સ્થાનને કારણે એ મહાસાગરનું નામ પણ ભારતના નામ ઉપરથી એટલે કે હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્ત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર જે ઇજિપ્તમાંથી પસાર થાય છે અને ઉત્તરમાં આવેલું જે પેસિફિક મહાસાગર છે ત્યાં સુધી એ પહોંચે છે. આ ઉપરાંત પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા યુરોપને સાંકળતા જે જળમાર્ગો છે એ જળમાર્ગો હિન્દ મહાસાગરમાંથી પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ આ સુએજ નહેર જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે અને આપણે જાણીએ છીએ કે સુએજ નહેરની રચના થવાથી યુરોપ અને ભારત વચ્ચેનું જે અંતર છે એ લગભગ 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. આપણે દક્ષિણમાં અને પૂર્વમાં જે મલાક્કાની સમુદ્ર ધુનીથી પેસિફિક મહાસાગરમાં પસાર થઈને આપણે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએસ વગેરે દેશોમાં પહોંચી શકીએ છીએ. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે. વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન ભારત પ્રાચીન કાળથી થઈ રહ્યું છે. આ જ પ્રમાણે ઉપનિષદના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિ, ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી આપણે પહોંચાડી શક્યા છીએ. ભારતના પાડોશી દેશો. દક્ષિણ એશિયામાં ભારત એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં આસપાસમાં ઘણા બધા દેશો આવેલા છે: પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન વગેરે. ભારત 29 રાજ્યો, એક દિલ્હીનું રાજ્ય અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કુલ 6 સંઘ પ્રદેશ એમ કુલ 36 વિભાગોમાં એ વહેંચાયેલો છે. ભારતમાં જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે, ઉત્તર પૂર્વમાં ચીન, નેપાળ અને ભૂતાન સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે, જે તમે ભારતના નકશા ઉપરથી જોઈ શકો છો. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આવેલા પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ આવેલા છે. ભારત અને શ્રીલંકા પાલ્કની સમુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે, જે ભારતના નકશામાં ઉપર જે છે તમે જોશો એટલે એ નકશામાં આ વસ્તુઓ આપેલી છે, જે તમે ધ્યાનથી જોઈ શકો છો. નીચે બંગાળની ખાડીમાં અંદમાન અને નિકોબાર જે ટાપુઓ છે એ ટાપુઓ પણ આવેલા છે. મિત્રો, હવે આપણે વાત કરીએ છીએ ભૂસ્તરીય રચના. મિત્રો, આપણે બાજુમાં કેટલીક ભૂસંચલનીય તકતીઓ પ્લેટ્સ આપેલી છે. એમાં નીચે લખેલું છે અપસારી પ્લેટ, રૂપાંતરિત પ્લેટ, અભિસારી પ્લેટ. મિત્રો, આ પ્લેટ શું છે પહેલાં આપણે એની વાત કરીએ. ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલનીય પ્રક્રિયા બાહ્ય હલનચલનનું પરિણામ છે. આ બંને પરિબળોની વિનાશક અને રચનાત્મક બંને પ્રકારની અસરો જોવા મળે છે. મિત્રો, પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખૂબ જ રોચક છે. પૃથ્વીનો ઉપરનો પોપડો તેની નીચે રહેલા એસ્થેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો, જેને આપણે લાવા કહીએ છીએ, એ લાવાની ઉપર એ તરી રહ્યો છે. પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાના પરિણામે ગરમી ઉદ્ભવે છે. એટલે કે લાવામાંથી વરાળ છૂટી પડતા જે કિરણોત્સર્ગી જે વરાળ છે એ ઉપર તરફ જવા માટે પ્રયત્ન કરે છે, જે દ્રવિત ખડકોના સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ એટલે કે ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે અને ભૂકવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ જે છે એ ફાટી અને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે, જેને આપણે મૃદાવરણીય પ્લેટો કહીએ છીએ. આવી 7 મુખ્ય ભૂસંચલનીય તકતીઓ અથવા પ્લેટો જે છે એ નીચે પ્રમાણે છે. એમાં પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એન્ટાર્કટિકા પ્લેટના નામે ઓળખાય છે. કેટલીક જગ્યાએ આ પ્લેટો જે છે એ એકબીજાથી દૂર જઈ રહી છે, એટલે કે બંને વચ્ચેનું અંતર વધી રહ્યું છે, તેને આપણે અપસારી પ્લેટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે કેટલીક એકબીજાની નજીક આવી રહી છે એને આપણે અભિસારી પ્લેટ તરીકે ઓળખીએ છીએ.
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર બે પ્રકારની વસ્તુઓ બને છે. કાં તો સ્તર ભંગ થાય છે અને કાં તો ગેડીકરણ થાય છે. આ પ્લેટની ગતિવિધિઓ થકી લાખો વર્ષો દરમિયાન ભૂમિખંડીના આકારો જે છે એ બદલાણા છે, સ્થાનફેર થયા છે. એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની પરસ્પરની પ્રક્રિયા જ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. સરકતી કે ખસતી આ પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં ગેડીકરણ થઈ અને પર્વતોનું નિર્માણ થાય છે અને ભૂમિખંડો એકબીજાથી દૂર ખસે છે. ત્યાં મોટી ફાટો એટલે તિરાડો પડે છે અને ત્યાં મહાસાગરો અથવા દરિયાનું નિર્માણ થાય છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને રૂપાંતરિત પ્લેટો પણ કહી શકાય છે. મિત્રો, આમાં તમે આપણી જે પ્લેટો છે એ જોઈ શકો છો અને એ પ્લેટોમાં જે એરો દર્શાવેલા છે એ એરો એ દર્શાવે છે કે કઈ પ્લેટ જે છે એ એકબીજાથી નજીક આવી રહી છે અને કઈ પ્લેટ છે એ એકબીજાથી દૂર જઈ રહી છે. આ પ્લેટોના કારણે જ પૃથ્વી ઉપર પહાડો અને સમુદ્રોનું જે નિર્માણ છે એ નિર્માણ થયેલું છે. મિત્રો, આપણે આગળ ભારતની વાત કરીએ, ભારતના નિર્માણની વાત કરીએ તો ભારત કરોડો વર્ષો પહેલાં ગોંડવાનાલેન્ડ નામના એક પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. આ વિશાળ ભૂમિખંડ આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તથા એન્ટાર્કટિકાનો સમાવેશ થતો હતો. કાળક્રમે ગોંડવાનાલેન્ડથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આપણે હમણાં પછી આગળ તમને નકશામાં સમજાવું, ઓસ્ટ્રેલિયન પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી અને ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હોવાનું મનાય છે. ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથિસ સમુદ્રમાંથી હિમાલયની પર્વત શ્રેણીઓનું નિર્માણ થયું. હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે એક વિશાળ ખીણ બની, જેની આપણે હમણાં તમને નકશામાં વાત કરું. સમય જતાં ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓનો કાંપ ઠલવાયો. આ રીતે હિમાલય અને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે અત્યારનો ગંગાનો મેદાની પ્રદેશ બન્યો. દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખી વિસ્ફોટન થયું, જેથી ઉત્તર પશ્ચિમ ભાગ તૂટીને નિમજ્જિત થઈ ગયો અને પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂમિ નિમજ્જનને કારણે પશ્ચિમ ઘાટ વધારે દેખાય એવો બની ગયો. આમ ભારતના ભૂમિખંડમાં અનેક વિવિધતા જોવા મળે છે. ઉત્તરમાં ઊંચી વિસ્તૃત પર્વતમાળાઓ આવેલી છે. તેમાં ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટો વગેરે આવેલા છે. ઉત્તર ભાગના મેદાનોમાં ગંગા, યમુના અને બ્રહ્મપુત્ર નદીઓ છે. તેના કાંપથી આ મેદાનો રચાયા છે. દક્ષિણ દ્વિકલ્પીય પ્રદેશ પ્રાચીનતમ છે. દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશના મુખ્ય બે ધાર સ્વરૂપો એટલે કે પહાડો અને મેદાનો જોવા મળે છે. પૂર્વ પશ્ચિમ છેડા પરના તટીય મેદાનો જે છે એ આનો ભાગ છે અને ભારત વૈવિધ્યપૂર્ણ ભૂપૃષ્ઠ ધરાવે છે. મિત્રો, આગળ જે આપણે વાત કરી એ વસ્તુ તમને હું થોડીક સમજાવી દઉં. તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ગોંડવાનાલેન્ડની વાત કરીએ. મિત્રો, નીચેનો જે આ ભાગ છે, આ ભાગ જે તે સમયે ગોંડવાનાલેન્ડ તરીકે ઓળખાતો હતો. મિત્રો, ભારત એ ગોંડવાનાલેન્ડમાંથી જ્યારે છૂટો પડ્યો ત્યારે બે પ્લેટો, અહીં આવેલી પ્લેટ યુરેશિયન પ્લેટ અને આ છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, આ બંને પ્લેટો એકબીજાની સામે ટકરાય ત્યારે અહીં જે હિમાલયની પર્વત શ્રેણીઓ છે એનું નિર્માણ થયું. એ પહેલાં આ ભાગમાં ટેથિસ જે મહાસાગર છે એ ટેથિસ મહાસાગર હતો અને એ ટેથિસ મહાસાગર ત્યાંથી દૂર થઈ ગયો અને ત્યાં હિમાલયની પર્વત શ્રેણીઓ જે છે એનું જે છે એ નિર્માણ થયું. મિત્રો, ત્યાર પછી આપણે દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં જ્વાળામુખી વિસ્ફોટન થવાથી આ જે ભાગ છે એ ભાગ નિમજ્જિત થઈ જાય છે, એટલે નીચે બેસી જાય છે અને ત્યાં અરબ સાગરનું જે છે એ નિર્માણ થાય છે. તો આ રીતે ભારતનું જે ભૂપૃષ્ઠ છે એ વૈવિધ્યસભર છે અને બીજા દેશોથી ઘણું બધું જુદું છે. આશા છે આ પાઠ તમે સમજ્યા હશો અને સમજવા માટેનો પ્રયાસ આપ